વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ચલાવતા બુટલેગરો માટે માઠા સમાચાર સમાવ્યા છે. સુરત જિલ્લા પોલીસ હવે એક્શન મોડમાં છે. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી સુરત એલસીબીએ એક એવી કામગીરી કરી છે જેનાથી દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બારડોલીના માણેકપુરની સીમમાં પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરના નેટવર્કનો મોટો ફટકો માર્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલાક કરી છે. બારડોલીના માણેકપુરની સીમમાં સુરત જિલ્લા એલસીબીએ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરી દીધું છે. વિગતો મુજબ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ કઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આરબી ભટ્ટોળની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર અને અમૃતજીને સચોટ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગના એક કન્ટેનર ટ્રેલરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મણકપુર ગામ પાસે નેશનલ હાઈવે 53 પર નાકાબંધી કરી હતી. જ્યારે શંકાસ્પદ ટાટા ટ્રેલર ત્યાંથી પસાર થયું ત્યારે તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાં ખાસ પ્રકારનું ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાંથી ₹1.3 કરોડની કિંમતની 7,980 વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસે દારૂ ₹35 લાખનું ટ્રેલર અને મોબાઈલ ફોન મળી કુલ ₹1,38,99,120નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના બાડમેરના રહેવાસી ડ્રાઈવર ડુંગરારામ મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ મોકલનાર હરલાલરામ જાટને વોન્ટેડ જાહેર કરી બારડોલી રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.